ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવી રીતે આ ગુજરાતના નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે। તો આવી રીતે તમે પાર્ટીઓ બદલતા રહેશો તો શું તમને લોકો સ્વીકારશે? કદા પણ નહીં સ્વીકારે। જય માતાજી મિત્રો, હું છું કેશન બારિયા અને આપ જોઈ રહ્યા છે કેશન બારિયા યુટ્યુબ ચેનલ। તો દોસ્તો, ઝાઝે પાકે અત્યારે દાહોદ જિલ્લાની અંદર અને છોટાઉદેપુર ડેડિયાપાડાની અંદર જે આદિવાસી વિસ્તારો છે એમાં અમુક નેતાઓ પાર્ટીઓ બદલી રહ્યા છે। 2020થી કાર્ય કરતા હતા એ આજે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જઈ રહ્યા છે અને ભાજપમાંથી કોંગ્રેસમાં જઈ રહ્યા છે અને કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે। આવી રીતની પાર્ટીઓ બદલી રહ્યા છે। તો દોસ્તો, એ જ્યારે ચૂંટણી લડવા ઊભા રહે છે ત્યારે પણ પ્રજાને એમનું સાંભળવું પડે છે અને જ્યારે જીતી જાય છે ત્યારે પણ પ્રજાને સાંભળવું પડે છે। આવા નેતાઓને મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે આવી રીતના તો કાકીટાની જેમ રંગ બદલશો ને તો લોકો તમને કદાપી પણ ન સ્વીકારે। ખાલી તમારું કીધેલું એકલાનું નહીં ચાલે, કેમ કે પ્રજાને જીન ગમે ને એને જ પ્રજા મત આપે કે તમે ભાજપમાંથી કોંગ્રેસમાં જતા રહો અને કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં આવી રીતે પાર્ટીઓ બદલાવો તો આ ભોળી પ્રજાનું શું થાય? પ્રજા ગાંડી છે। જનતા માટે તો તમે ચૂંટણી લડતા હોત તો તમે પાર્ટીઓ ન બદલાવો। તમને તમારી ફિકર પડી છે અમે આ પાર્ટીમાં હારશું એમ કરીને તો હું બીજી પાર્ટીમાં જીતશું એમ કરીને તમે પાર્ટી બદલાવો। હવે વાત કરીએ આપણે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના। એમને કેટલી જનતા માને છે આદિવાસી સમાજની। જ્યાં જ્યાં ચૈતરભાઈ વસાવાની મિટિંગ હોય ત્યાં કેટલી પબ્લિક ભેગી થાય છે એ તો તમે જોયું છે। અને હમણાં ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાં લડે છે અને કાલ ઉઠીને ચૈતરભાઈ વસાવા એમ કહે કે હું ભાજપમાં જોડાઉં છું, હું કોંગ્રેસમાં જોડાઉં છું, તો હું એમને લોકો સ્વીકારશે? કદા પણ નહીં સ્વીકારે આદિવાસી સમાજના। તો મારે તમને એટલું જ કહેવું છે, એક બીજી પાર્ટી છોડીને જોડાવશો તો તમને લોકો સ્વીકારશે નહીં